તો સુરતમાં મંદીના સમયમાં ડાયમંડ વર્કર યુનિયન અને જીજેઈપીસી રત્ન કલાકારોની મદદે આવી છે। તો ડાયમંડ વર્કર યુનિયન અને જીજેઈપીસી દ્વારા રત્ન કલાકારોને 35,000નો આરોગ્ય વીમો આપવામાં આવશે। સાથે જ 10,000 રત્ન કલાકારોના બાળકોને ચોપડા વિતરણ કરવામાં આવશે। તો મંદીના સમયમાં આરોગ્ય માટે રત્ન કલાકારોને મદદ અને બાળકોને ભણવા માટે ચોપડા મળી રહે તે માટે ડાયમંડ વર્કર યુનિયન અને જીજેઈપીસીએ કાર્ય હાથ ધર્યું હતું। આ માટે ફોર્મ ભરવાની કામગીરી ડાયમંડ વર્કર યુનિયનના સભ્યો દ્વારા શરૂ કરવામાં આવી છે। ત્યારે મદદનો લાભ લેવા ઈચ્છતા રત્ન કલાકારો 20 મે સુધી ફોર્મ ભરી શકશે। મારું નામ છે ભાવેશ ટાક, ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ। રત્ન કલાકારો જે સુરતની અંદર છે એમના બાળકોને સન્માન સમારંભ અને નોટબુક વિતરણનો આ 5મો કાર્યક્રમ છે। આ કાર્યક્રમની અંદર 10,000 બાળકોને નોટબુક વિતરણ અને કારીગરોને પરિચય કાર્ડ એટલે કે 35,000નો મેડિકલ ઇન્સ્યોરન્સ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને ડાયમંડ વર્કર યુનિયન સાથે મળી આ એક કેમ્પનું આયોજન કરેલ છે। આવનારા દિવસોની અંદર કારીગરો જે આત્મહત્યાનું પ્રમાણ વધે છે એ ન થાય એ માટે સુરતની અંદર એક કાર્યક્રમ આયોજન કરવામાં આવશે અને આત્મહત્યા ન કરે એ બાબતે જાગૃતિ લાવવામાં આવશે। આ 10,000 બાળકોને અહીંથી અમે નોટબુક વિતરણ કરવાના છીએ અને પરિચયનું કાર્ડ પણ જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સાથે મળીને કરવાના છે।